મિત્રો, શું થયું જ્યારે પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન એક મહિલા સાધુને સ્નાન કરતા અટકાવવામાં આવ્યા? ત્યારબાદ પ્રયાગરાજના ગંગા ઘાટ પર જે ચમત્કાર થયો તે જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મિત્રો, વર્ષ 2025નો જાન્યુઆરી મહિનો જ્યારે પ્રયાગરાજમાં મહાકુંભનું વિશાળ આયોજન થઈ રહ્યું હતું, દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુ સંત અને સાધુ મહાત્મા ગંગા સ્નાન કરવા માટે એકજૂટ થઈ રહ્યા હતા. આ મહાકુંભમાં દરેક વ્યક્તિનો એકમાત્ર ઉદ્દેશ હતો મોક્ષની પ્રાપ્તિ કરવી. આ ભીડમાં એક વિશિષ્ટ અને દિવ્ય સાધ્વી હતા જે બાળ અવસ્થામાં જ સંસારના મોહનો ત્યાગ કરીને તેમણે એકાંત અને તપસ્વી જીવનને અપનાવ્યું હતું. કહેવામાં આવે છે કે તેમણે કઠોર તપસ્યા અને સાધનાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. લોકો તેમના દેવી અવતારના સ્વરૂપ માનતા હતા અને તેમની સાધનાથી પ્રેરિત થઈને અનેક ભક્તો તેમનું અનુસરણ કરતા હતા. તે મહિલા સાધુ સાધારણ જીવનશૈલી અને કઠિન તપસ્યાના કારણે તમામ વચ્ચે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયા હતા. તે સાધ્વીજીનો અતૂટ નિયમ હતો દરરોજ સવારે 4 વાગે ગંગામાં સ્નાન કરવું, અને તેમણે આ નિયમને ક્યારેય તોડ્યો ન હતો. ભલે ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય, ભયંકર ઠંડી હોય, ગંગા નદી પ્રત્યે તેમનો પ્રેમ અને સન્માન અસીમ હતો. તેમના અનુસાર ગંગામાં સ્નાન માત્ર એક શારીરિક ક્રિયા ન હતી, પરંતુ આ એક આધ્યાત્મિક પ્રક્રિયા હતી જેનાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે અને પરમાત્માથી સીધો સંબંધ બને છે. જ્યારે તેમણે મહાકુંભમાં જવાનો નિશ્ચય કર્યો તો તેમણે પહેલા જ નિર્ણય કરી લીધો હતો કે તે ત્યાં અમુક મહિના સુધી રોકાશે અને સાધના કરશે અને ગંગાના પવિત્ર તટ પર ધ્યાન લગાવશે. તેમણે પોતાની યાત્રાની તૈયારી કરી અને 1 મહિના પહેલા જ પ્રયાગરાજ પહોંચી ગયા હતા. પહેલી સવારે જ્યારે તે પ્રયાગરાજના ગંગા તટ પર પહોંચ્યા તો માહોલ અદ્ભુત હતો. મહાકુંભની ધૂમધામની વચ્ચે ગંગાનો શાંત પ્રવાહ અને વાતાવરણમાં વ્યાપ્ત આધ્યાત્મિકતાએ તમામને મંત્રમુગ્ધ કરી રાખ્યા હતા. તે સમય સવારનો 4 વાગ્યાનો હતો. સાધ્વીજી સ્નાન કરવા માટે ઘાટ પર પહોંચે છે. ઠંડી હવા ચાલી રહી હતી અને ઘાટ લગભગ ખાલી હતો. તેમણે વિચાર્યું કે આ સમય તેમના દૈનિક સ્નાન માટે સર્વોત્તમ છે. જ્યારે તે પોતાના વસ્ત્રો ઉતારીને ગંગામાં પ્રવેશ કરવા લાગે છે ત્યારે જ ત્યાં સફાઈના કાર્યમાં લાગેલા નગર નિગમના અમુક અધિકારીઓ તેમને રોકવા માટે આગળ આવે છે. તેમણે કહ્યું કે માં, આ સમયે ગંગાની સફાઈનું કામ ચાલી રહ્યું છે. અત્યારે તમે સ્નાન નહીં કરી શકો. અમારા નિયમ અનુસાર આ સફાઈનો સમય છે. તો તે સાધ્વીજીએ શાંત સ્વરમાં કહ્યું, ગંગા બધાની માં છે અને આ મારો નિત્ય નિયમ છે કે હું સવારે 4 વાગે ગંગા સ્નાન કરું છું. મને સ્નાન કરવા દો. મારા સ્નાન કરવાથી તમારી સફાઈ પ્રક્રિયામાં કોઈ પણ અડચણ નહીં આવે. પરંતુ અધિકારીઓ તેમની વાતો પર ધ્યાન આપ્યા વગર બોલ્યા કે આ સંભવ નથી. તમારે થોડીવાર રાહ જોવી પડશે. હજુ દિવસભરનો સમય છે. તમે પછીથી આવીને સ્નાન કરી લેજો. અત્યારે અમે તમને અનુમતિ નહીં આપી શકીએ. સાધ્વીજી ધૈર્યથી બોલ્યા કે આ મારો રોજનો નિયમ છે અને આ નિયમને આજે હું તોડી નહીં શકું. હું ગંગા માની શરણમાં આવી છું અને આ મારો અધિકાર છે કે હું આમાં સ્નાન કરું. આ સાંભળીને અધિકારીઓમાંથી એક અધિકારી ખૂબ જ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો કે તમારી જીદના કારણે અમને પરેશાની થઈ રહી છે. અહીં અત્યારે કોઈ સ્નાન નથી કરી રહ્યું, તો તમારે શા માટે આ જ સમયે સ્નાન કરવું જરૂરી છે? શું તમારામાં એટલી શક્તિ છે કે આ ઠંડીમાં ગંગાના ઠંડા પાણીમાં સ્નાન કરી શકો? તમારી અંદર કંઈ પણ વિશેષ નથી. વ્યર્થની વાતો બનાવવાની બંધ કરો અને અહીંથી ચાલ્યા જાઓ. પરંતુ સાધ્વીજી હજુ પણ શાંત હતા. તેમના ચહેરા પર ખૂબ જ ધૈર્ય હતું. તેમણે કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર ગંગા તટ પર એક ચટ્ટાન પર બેસીને ધ્યાન લગાવવાનો નિશ્ચય કર્યો. તેમણે પોતાની આંખો બંધ કરી અને સાધનામાં લીન થઈ ગયા. અધિકારી અને સફાઈ કર્મીઓ આ જોઈને સંતુષ્ટ થઈ ગયા કે હવે કોઈ સમસ્યા નહીં થાય. તેમણે ફરીથી સફાઈનું કામ શરૂ કરવાની કોશિશ કરી, પરંતુ ત્યારે એક અજીબ ઘટના ઘટી. સફાઈની બધી મશીનો જે ગંગામાંથી કચરો કાઢવા માટે લગાવવામાં આવી હતી, અચાનક કામ કરવાનું બંધ કરી દીધું. મશીનો સ્ટાર્ટ કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ થઈ રહ્યા હતા. અધિકારીઓએ ઘણીવાર મશીનોને ચાલુ કરવાની કોશિશ કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. મશીનોના ખરાબ થવાથી અધિકારીઓ ગભરાઈ ગયા. તેમણે એન્જિનિયરોની એક ટીમને બોલાવી, જેમણે મશીનોની તપાસ કરી, પણ કોઈ પણ તકનીકી સમસ્યા મળી નહીં. મશીનો પૂરી રીતે કમ્પ્લીટ હતી,
પરંતુ ચાલુ કેમ નથી થઈ રહી, આ જોઈને બધા હેરાન હતા. તેમાંથી એક સફાઈકર્મી જે પહેલા સાધ્વીજીને મળ્યો હતો, તેમને ધ્યાન મુદ્રામાં બેઠેલા જોઈને ચોંકી ગયો. તે તરત જ તેમને ઓળખી ગયો અને તેમના અધિકારીઓને કહેવા લાગ્યો કે આ સાધ્વીજી કોઈ સાધારણ સાધ્વીજી નથી, પરંતુ આ સિદ્ધ સાધ્વીજી છે, જેમની સિદ્ધિઓ અદ્ભુત છે. જ્યારે હું નાનો હતો તો એક ગંભીર બીમારીથી ગ્રસિત થઈ ગયો હતો, ત્યારે તેમના આશીર્વાદથી જ હું સાજો થયો હતો. હવે આપણે તેમની પાસે માફી માંગવી જોઈએ, કારણ કે તેમનું અપમાન કરવાના કારણે જ મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. આ સાંભળીને અધિકારીઓ એકદમ ચોંકી જાય છે અને તેઓ સમજી ચૂક્યા હતા કે તેમણે ખરાબ વ્યવહાર કર્યો હતો. પછી બધા અધિકારીઓ દોડીને તે સાધ્વીજી પાસે જાય છે અને તેમના ચરણોમાં પડીને માફી માંગવા લાગે છે અને કહે છે કે માં, અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. અમે તમને સમજી ના શક્યા કે તમે કોણ છો. અમારાથી ભૂલ થઈ ગઈ કે અમે તમને ગંગા સ્નાન કરવાથી રોક્યા. કૃપા કરીને અમને માફ કરો. સાધ્વીજીએ આંખો ખોલી અને હસતા હસતા બોલ્યા કે ગંગામાં તો બધાના માં છે અને કોઈનો પણ ગંગા પર વિશેષ અધિકાર નથી, પરંતુ સાધુઓનો પહેલો અધિકાર હોય છે, કારણ કે તેઓ ગંગા માની મહિમાને સારી રીતે સમજે છે. પરંતુ એ પણ જરૂરી છે કે આપણે બધાએ મળીને એકબીજાનું સન્માન કરીએ. હું તમને માફ કરું છું. ત્યારબાદ સાધ્વીજીએ ગંગામાં સ્નાન કર્યું. જેવું જ તેમણે ગંગામાં સ્નાન કર્યું, તે જ ક્ષણે મશીનો બધા ફરીથી પોતાની જાતે ચાલુ થઈ ગયા અને અધિકારીઓ અને કર્મચારીઓની આંખોમાં આશ્ચર્ય અને શ્રદ્ધા હતી. તેઓ સમજી ગયા હતા કે આ સાધ્વીજી વાસ્તવમાં દિવ્ય શક્તિઓવાળા સાધ્વીજી છે. આ ચમત્કાર પછી આખા પ્રયાગરાજમાં આ ખબર ફેલાઈ ગઈ. લોકો સાધ્વીજીના દર્શન કરવા માટે ઘાટ પર આવવા લાગ્યા અને બધાને અહેસાસ થયો કે સાધુ સંતોનું અપમાન કરવું એ ખૂબ જ મોટી ભૂલ છે અને તેઓ વાસ્તવમાં ઈશ્વર પ્રત્યે સમર્પિત હોય છે. સાધ્વીજીએ પોતાના તપ અને સાધનાના કારણે એ સંદેશ આપ્યો કે ગંગા અને અન્ય પવિત્ર નદીઓનું સન્માન કરવું જોઈએ અને કોઈ પણ સાધુ અથવા સંતનું અપમાન ના કરવું જોઈએ. આ ઘટના એ વાતનું પ્રતીક હતી કે આધ્યાત્મિક શક્તિ માત્ર દેખાડો કે ચમત્કારો કરવા માટે નથી હોતી, પરંતુ પ્રેમ, ભક્તિ અને સમર્પણ યુક્ત હોય છે. આ કથાથી આપણને શીખ મળે છે કે સાધુ સંતોનો આદર અને સન્માન કરવું જોઈએ. તેમની તપસ્યા અને સાધના આપણા જીવનને માર્ગદર્શન આપે છે. આપણે ક્યારેય પણ તેમણે નાના ના સમજવા જોઈએ અને ગંગા જેવી પવિત્ર નદીઓનું સન્માન તમામ લોકોનું કર્તવ્ય છે. મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. અને આજની આ કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું એક નવી કહાની સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો.